નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં ભૂગોળમાં પાઠ 9 આપણું ઘર પૃથ્વી, જેનો આજે ચોથો વિડીયો છે. અને ચોથા વિડીયોમાં આપણે આગળનો જે બાકીનો અભ્યાસક્રમ છે તેના વિશે આજે આપણે વિગતે ચર્ચા કરીશું, અભ્યાસ કરીશું. જેમાં આપણે જે મુદ્દા છે જીપીએસ, ત્યારબાદ છે મુખ્ય રેખાંશ સ્ત્રોતો, ગ્રીનિચ રેખા, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, કટિબંધો, પછી પૃથ્વીની ગતિના પ્રકારો, દિવસ રાત, લાંબા ટૂંકા દિવસ રાત, ત્યારબાદ ઉત્તરાયણ, દક્ષિણાયન, સંપાત, લીપ વર્ષ અને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ, આ તમામ મુદ્દાઓ વિશે આજે આપણે આજના વિડીયોમાં વિગતે અભ્યાસ કરીશું. તો બધાનું ધ્યાન સ્ક્રીન ઉપર જે પાઠ્યપુસ્તક દેખાશે તેના ઉપર અને ધ્યાનથી સાંભળવાનું છે અને વિડીયોને સમજવાનો. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ છે જીપીએસ. જીપીએસનો મતલબ થાય છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, કે જેને આપણે આપણા મોબાઈલ ફોનમાં પણ ઉપયોગ કરીએ છીએ. જીપીએસ દ્વારા આપણે શું તો કે કોઈપણ સ્થળના અક્ષાંશ અને રેખાંશને જાણી શકીએ છીએ. તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા જીપીએસનું પૂરું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? જીપીએસનું પૂરું નામ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. આના દ્વારા આપણે શું કરીએ છીએ તો કે મોબાઈલ ફોન અને ગૂગલના અર્થ મારફતે આપણે કોઈપણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે છે. આપણે આગળના વિડીયોમાં અક્ષાંશ અને રેખાંશ વિશે શીખી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરનેટની જે સુવિધાવાળા મોબાઈલ વડે જે તે સ્થળના આપણે અક્ષાંશ અને રેખાંશ જાણી શકીએ છીએ. અને તો આજે તો આ સિસ્ટમ દ્વારા આપણે શું અક્ષાંશ અને રેખાંશ ખૂબ જ સહેલાઈથી જાણી શકીએ છીએ. આજે વિદ્યાર્થી મિત્રો, અવનવા જે મોબાઈલ છે, આધુનિક મોબાઈલ છે, ઇન્ટરનેટની સુવિધાવાળા જે મોબાઈલ છે, એના કારણે શું થયું છે તો આપણે કોઈપણ સ્થળે જવું હોય તો પણ આપણા મોબાઈલમાં મેપ ચાલુ કરી દઈએ અને તે સ્થળનું નામ લખીએ તો આપણે ઓટોમેટિક તે મેપ શું કરે છે તે રસ્તા ઉપર લઈ જઈ શકીએ છીએ. એટલે કે ના જોયેલા હોય તે સ્થળોએ પણ આપણે મોબાઈલ ફોનમાં મેપ દ્વારા બરાબર સરળતાથી તે સ્થળે પહોંચી જતા હોઈએ છીએ. તો આજે ઇન્ટરનેટની સુવિધા એટલી બધી વધી છે કે જેના કારણે આ દરેક કાર્ય શું થયું છે, સરળ બન્યું છે. તો આ જીપીએસ એ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા પણ આપણે શું કરીએ છીએ, તેમાં ગૂગલને સર્ચ કરીને આપણે કોઈપણ સ્થળના અક્ષાંશ અથવા તો રેખાંશ જાણવા મળે છે. તો આ સિસ્ટમ દ્વારા આપણે અક્ષાંશ અને રેખાંશને ખૂબ જ સહેલાઈથી આપણે જાણી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળનો આપણો મુદ્દો છે કે મુખ્ય રેખાંશ સ્ત્રોતો. એટલે કે મુખ્ય રેખાંશ સ્ત્રોતો કયા છે? તો મુખ્ય રેખાંશ સ્ત્રોતોમાં બે છે વિદ્યાર્થી મિત્રો. પહેલું છે ગ્રીનિચ રેખા અને બીજું છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. હવે ગ્રીનિચ રેખા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો, અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કોને કહીશું? તો કે ગ્રીનિચ જે રેખા છે એ ગ્રીનિચ રેખા એ ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પ્રસાર થતા 0° રેખાંશ સ્ત્રોતને આપણે ગ્રીનિચ રેખા કહીશું. પરીક્ષામાં પૂછે વિદ્યાર્થી મિત્રો કે ગ્રીનિચ રેખા કોને કહેવાય છે? તો વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશ સ્ત્રોતને આપણે ગ્રીનિચ રેખા કહીશું. તો જે શું કરે છે, ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે વિદ્યાર્થી મિત્રો. આપણે આગળના જે વિડીયોમાં જે પૃથ્વીના ગોળા વિશે વાત કરી હતી બરાબર, અને અક્ષાંશ અને રેખાંશ સ્ત્રોત વિશે વાત કરી હતી. તો રેખાંશ સ્ત્રોત શું કરે છે કે પૃથ્વીના બે ભાગ પાડે છે. એમાં પૂર્વ અને પશ્ચિમ એ બે ભાગો દ્વારા ભાગ પડે છે, જે પૂર્વ ગોળાર્ધ અને પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. એટલે કે જ્યાં 0 રેખાંશ સ્ત્રોત છે એ 0 રેખાંશ સ્ત્રોતને આપણે શાના તરીકે ઓળખીએ છીએ તો કે ગ્રીનિચ રેખા તરીકે ઓળખીએ છીએ. અને જે ગ્રીનિચ રેખા 0 રેખાંશ સ્ત્રોતને ગ્રીનિચ રેખા કહે છે. અને આનાથી શું થાય છે તો કે પૃથ્વીના બે ભાગ તો કે પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે, જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ગ્રીનિચ રેખાની 180° પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180°થી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે, જેમાં આપણે આગળના વિડીયોમાં સમજી ગયા છીએ આના વિશે. તો 180 પૂર્વમાં હોય તો પૂર્વ રેખાંશ અને પશ્ચિમમાં હોય તો પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે. હવે ગ્રીનિચ રેખા અથવા 0° રેખાંશ સ્ત્રોત એ શું છે, મુખ્ય રેખાંશ સ્ત્રોતના નામે પણ ઓળખાય છે. એટલે કે
આના દ્વારા શું થાય છે ગ્રીનિચ રેખા? તો કે તેનાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે અને જે અનુક્રમે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ રહે છે. જે રીતે આપણે અક્ષાંશની વાત કરી હતી, અક્ષાંશમાં કયા બે પકડે છે? તો કે ઉત્તર અક્ષાંશ વૃત્ત અને દક્ષિણ. એ રીતે ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ, એ રીતે અહીંયા પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. હવે વિદ્યાર્થી મિત્રો, આગળનો મુદ્દો છે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, જેને ઇન્ટરનેશનલ ડેટ લાઇન કહીશું. તો કે જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે તેની આકૃતિ આપણા પાઠ્યપુસ્તકમાં આકૃતિ 9.9 જે તમે જોઈ શકશો કે આપણે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે તે શામાં મદદ કરે છે? તો કે જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે એ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા દ્વારા આપણે શું, તો કે રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહીએ છીએ. એટલે કે રેખાંશ વૃત્તો જે આવેલા છે એ રેખાંશ વૃત્તને શું કહે છે? તો કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. આ રેખાંશ વૃત્ત માત્ર કેટલું છે? તો કે એક જ છે. અને આ રેખા ઓળંગતા શું થાય છે? તારીખ અને વાર બદલાય છે. એટલે કે જેમ રેખા ઓળંગીએ એ રેખા ઓળંગતા શું થાય છે? તો કે તારીખ અને વાર બદલાય છે. તમે આકૃતિમાં જોઈ શકશો કે ઊભી લીટી દ્વારા રેખા દોરેલી છે અને તે રેખા કેવી છે? વાંકી ચૂકી છે. રેખાની એક બાજુ રવિવાર લખેલું છે અને એક બાજુ સોમવાર લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે. જો જે ગ્રીનિચ રેખા છે એમાંથી પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ એમ બે ભાગ પડે છે. એટલે કે જે રેખાંશ વૃત્ત છે એ ગ્રીનિચ રેખા છે, જે શું છે? એક રેખાંશ વૃત્ત છે. અને આ રેખાંશ વૃત્તથી શું થાય છે? પૃથ્વીના જે બે ભાગ પડે છે, જેમાં એક છે પશ્ચિમ ગોળાર્ધ અને એક છે પૂર્વ ગોળાર્ધ. અને આ રેખા ઓળંગતા એક તારીખ અને વાર બંને શું થાય છે? તો બદલાય છે. તે પેસેફિક મહાસાગરમાંથી પસાર થાય છે. આ જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે ક્યાંથી? તો કે પેસેફિક મહાસાગરમાંથી પસાર થાય છે. તે કેટલાક સ્થળોએ બરાબર 180 પર નથી. એટલે કે મહાસાગરમાંથી પસાર થાય છે એના કારણે શું? તો કે 180 અંશ અક્ષાંશ પર રેખાંશ પર હોવી જોઈએ તેની જગ્યાએ તે શું? તે બરાબર 180 અંશ પર આવતી નથી. તેથી શું છે? તે વાંકી ચૂકી. તમને જોજો આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો, તો કે વાંકી ચૂકી છે. તેનું કારણ એ છે કે જો તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુ ઉપર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, આ રેખાને આપણે સીધી કરવા જઈએ, સીધી દોરવા જઈએ તો શું થાય? તો કે એક જ દેશના કેટલાક ટાપુઓ પર શું થાય છે? એક જ દિવસમાં 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય છે. એટલે કે કેટલીક જગ્યાએ એક ટાપુ પર બીજી તરફ જતાં શું થાય છે? તારીખ બદલાઈ જાય અને સમય તથા તારીખનો ઘોટાળો થાય છે. અને આ સમય અને તારીખનો ઘોટાળો નિવારવા માટે, એટલે કે આ જે સમસ્યા છે એ સમસ્યાને દૂર કરવા માટે શું કરવા છે? રેખાના માર્ગમાં આવતી જમીન એ બાજુ પર રાખી અને સમૃદ્ધ તરફ ફેરવી છે. એટલે કે તે વાંકી ચૂકી છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોયું કે આ વૃત્તને ઓળંગીને પૂર્વથી પશ્ચિમ તરફ જતાં શું થાય છે? તારીખ અને વાર એક દિવસ આગળ કરવા પડે છે. પૂર્વથી પશ્ચિમ તરફ જતાં શું થાય છે? તો કે તારીખ અને વાર એક દિવસ આગળ કરવા પડે છે. એ જ રીતે જો આ વૃત્તને ઓળંગીને આપણે પશ્ચિમથી પૂર્વ તરફ જઈએ, તો પશ્ચિમથી પૂર્વ તરફ જઈએ તો શું થાય છે? તો કે પશ્ચિમથી પૂર્વ તરફ જતાં તારીખ અને વાર એક દિવસ ઓછા કરવા પડે છે. એટલે કે પશ્ચિમથી પૂર્વમાં જાઓ તો ઓછા કરવા પડે છે અને પૂર્વથી પશ્ચિમ તરફ જતાં શું થાય છે? તારીખ અને વાર એક દિવસ આગળ કરવા પડે છે. તો આમ 180 અંશ રેખાંશ વૃત્તને ઓળંગતા શું થાય છે? તારીખ અને વાર બદલાય છે. અને આ જે પેલી જે સમસ્યા છે એને નિવારવા માટે આપણે આ રેખા વાંકી ચૂકી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખામાં સમજ આવી હશે, બરાબર? તો આમ જે સમસ્યા અને તારીખ, સમય અને તારીખનો ઘોટાળો છે તેને નિવારવા શું કર્યું છે? તો જે રેખાના માર્ગમાં જે જમીન આવે છે, જમીનની બાજુ પર રાખી અને તેને સમૃદ્ધ તરફ ફેરવી છે. એટલા માટે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેવી છે? તો કે વાંકી ચૂકી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 53 ઉપર કટિબંધો વિશે વિસ્તૃતમાં અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, કટિબંધોની વાત કરીએ તો આપણે 9.10ની જે આકૃતિ છે કટિબંધ, એ કટિબંધની આકૃતિને સમજીશું. તો સૌપ્રથમ તમે આકૃતિમાં જોઈ શકશો તો વચ્ચેની જે રેખા છે, બરાબર, 0 અંશ અક્ષાંશ વૃત્ત છે, જેને આપણે વિષુવવૃત્ત કહીશું. કયું વૃત્ત કહીશું? તો વિષુવવૃત્ત. હવે વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં તમે જોઈ શકશો કે વિષુવવૃત્ત એમાં ઉપર તરફ છે 90 અંશ
ઉત્તર અક્ષાંશ વૃત્ત અને નીચે છે 90° દક્ષિણ અક્ષાંશ વૃત્ત. હવે વિષુવવૃત્તથી ઉપરની તરફ જઈએ તો કે 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત એ શું છે? સમશીતોષ્ણ કટિબંધ છે. ત્યારબાદ એની ઉપર 66.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત એને શીત કટિબંધ કહેવામાં આવે છે. અને જે વચ્ચેનો ભાગ છે શું છે? વિષુવવૃત્ત જ્યાં છે 0° વિષુવવૃત્ત એ ઉષ્ણકટિબંધનો ભાગ છે. હવે વિષુવવૃત્તથી નીચે દક્ષિણમાં જઈએ તો કે 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત કે જેને આપણે સમશીતોષ્ણ કટિબંધ કહીશું, અને નીચે 66.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત કે જેને આપણે શીત કટિબંધ કહીશું. તો કે આ આકૃતિમાં શું થાય છે કે તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પૃથ્વી રીતે જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે કે જેને આપણે કટિબંધ કહીએ છીએ. એટલે કે આપણી પૃથ્વી છે એ પૃથ્વી આ તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે જુદા જુદા ભાગોમાં વહેંચાયેલી છે. એટલે કે વધારે તેમજ ઓછા પ્રકાશ અને ગરમી મેળવતા ભાગોને નીચે મુજબના 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં જોયું તો કે પૃથ્વી પરના જે અક્ષાંશો પર વર્ષ દરમિયાન જે પ્રકાશ અને ગરમી મળે છે તે જોતાં તેમને નીચેના મુજબ 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. જે આકૃતિમાં તમે જોયું છે તો પહેલું છે કે ઉષ્ણકટિબંધ, જે વિષુવવૃત્ત છે ત્યાં છે ઉષ્ણકટિબંધ. બીજું છે સમશીતોષ્ણ કટિબંધ, જે ઉત્તર અક્ષાંશ વૃત્તમાં છે અને દક્ષિણ અક્ષાંશ વૃત્તમાં પણ છે. ત્યારબાદ છે શીત કટિબંધ, એટલે કે આ 3 ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. ઉષ્ણકટિબંધ એટલે કે અતિશય ગરમી, સમશીતોષ્ણ કટિબંધ એટલે કે સપ્રમાણ ગરમી અને ઠંડી, અને શીત કટિબંધ એટલે કે સખત ઠંડી. તો વિદ્યાર્થી મિત્રો હવે આની વિગતે આપણે ચર્ચા કરીશું. તો કે ઉષ્ણકટિબંધ કોને કહીશું? તો કે 23.5 ઉત્તર અક્ષાંશથી, આકૃતિમાં જોવો તો વિદ્યાર્થી મિત્રો 23.5 ઉત્તર અક્ષાંશથી 23.5 દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર. એ આકૃતિમાં જોશો 23.5 ઉત્તર અક્ષાંશ અને 23.5 દક્ષિણ અક્ષાંશ, એટલે કે વાદળી કલરની જે લીટીઓ દોરેલી છે તે આ જે વિસ્તાર છે એ વિસ્તાર કેવો છે કે ઉષ્ણકટિબંધ કહેવાય છે. હવે આ ઉષ્ણકટિબંધ વિસ્તારમાં જે બારેમાસ સૂર્યના કિરણો કેવા પડે છે? સીધા પડે છે. અને આ સૂર્યના કિરણો સીધા પડવાથી આ વિસ્તારમાં શું થાય છે તો કે પ્રકાશ અને ગરમીનું પ્રમાણ સામાન્ય રીતે બારેમાસ શું થાય છે? વધારે રહે છે. કેમ? કારણ કે સૂર્યના કિરણો અહીં સીધા પડે છે. બીજું છે સમશીતોષ્ણ કટિબંધ. તો કે બંને ગોળાર્ધની વાત કરીએ છીએ, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ, એટલે કે બંને ગોળાર્ધોમાં 23.5 અક્ષાંશથી લઈને 66.5 અક્ષાંશ વચ્ચે જે આવેલો વિસ્તાર છે જેને આપણે સમશીતોષ્ણ કટિબંધ કહેવાય છે. હવે જે આ વિસ્તારમાં જે સૂર્યના કિરણો શું છે તો કે બહુ સીધા કે બહુ ત્રાસા પડતા નથી, એટલે કે બહુ સીધા પણ નહીં અને બહુ ત્રાસા પણ નહીં. તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમી એ આખું વર્ષ કેવું રહે છે તો કે મધ્યમ પ્રમાણમાં રહે છે. ઉષ્ણકટિબંધમાં સૂર્યના કિરણો સીધા પડે છે, જ્યારે સમશીતોષ્ણ કટિબંધમાં બહુ સીધા પણ નથી પડતા અને ત્રાસા પણ પડતા નથી. ત્રીજું કટિબંધ છે શીત કટિબંધ. તો શીત કટિબંધમાં સખત ઠંડી રહે છે. તો કે બંને ગોળાર્ધોમાં 66.5 અક્ષાંશથી 90 અક્ષાંશ વચ્ચે આવેલો, આકૃતિમાં જોઈ શકશો 66.5 અક્ષાંશથી 90 અક્ષાંશ વચ્ચે આવેલો જે વિસ્તાર છે, એટલે કે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ બંનેમાં, આને શું કહેવાય છે તો કે શીત કટિબંધ કહીશું. આ વિસ્તારમાં આખું વર્ષ સૂર્યના કિરણો અત્યંત ત્રાસા પડે છે. ઉષ્ણકટિબંધમાં સીધા પડે છે, સમશીતોષ્ણ કટિબંધમાં બહુ ત્રાસા પણ નહીં અને બહુ સીધા પણ પડતા નથી, બરાબર. ત્યારે શીત કટિબંધમાં શું થાય છે તો કે શીત કટિબંધમાં આખું વર્ષ સૂર્યના કિરણો અહીંયા ત્રાસા પડે છે, એટલે કે અત્યંત ત્રાસા પડે છે. તેથી અહીં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ કેવું બારેમાસ ઘણું ઓછું રહે છે. હવે જે ધ્રુવો તરફના પ્રદેશોને શિયાળાના અમુક દિવસોમાં સૂર્યનો પ્રકાશ મળતો ન હોવાથી એ પ્રદેશોને ગરમી પણ મળતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણા જે કટિબંધો છે, ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ, આ ત્રણેય વિષયની આપણે વિસ્તૃત અભ્યાસ કર્યો. હવે આપણો આગળનો મુદ્દો છે કે પૃથ્વીની ગતિના પ્રકારો, તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, બધા ગ્રહોની જેમ પૃથ્વીને પણ ફરવાની 2 પ્રકારની ગતિ છે, કે જેમાં એક છે પરિભ્રમણ એટલે કે રોટેશન અને પરિક્રમણ એટલે કે રિવોલ્યુશન. તો
તો વિદ્યાર્થી મિત્રો, જે પૃથ્વીની જે ગતિ છે એ બંને ગતિ વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો પરિભ્રમણ એટલે શું અને પરિક્રમણ એટલે શું? તો કે જેમ ભમરડો પોતાની ધરી પર ફરે છે તેમ પૃથ્વી પણ પોતાની ધરી પર ફરે છે. કઈ તરફથી? તો કે પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. તો વિદ્યાર્થી, આજે પશ્ચિમથી પૂર્વ તરફની જે ફરવાની જે ક્રિયા છે અને આ પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિ જે છે એની આપણે દૈનિક ગતિ કહીશું. પરિભ્રમણનો બીજો અર્થ શું થશે? તો કે દૈનિક ગતિ, એટલે કે પરિભ્રમણ ને દૈનિક ગતિ પણ કહેવામાં આવે છે. તો કે પૃથ્વી ભમરડાની જેમ પોતાની કાલ્પનિક ધરી પર, તો કે જે પોતાની કાલ્પનિક ધરી પર શું થાય છે? તો કે શું કરે છે? તો કે પૃથ્વી એ વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર યાની કે એક આંટો પૂરો કરે. આપણે આગળના વિડીયોમાં પૃથ્વીનો ગોળો જોયો હતો વિદ્યાર્થી મિત્રો. તો પૃથ્વી જે છે અને પૃથ્વીની જે ધરી છે તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે. તો એ પૃથ્વીનો ગોળો છે, એટલે કે પૃથ્વી પોતાની ધરી પર વિષુવવૃત્ત પર કલાકના કેટલા? તો કે 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. કે અને પૃથ્વીની જે આ ચક્ર પૂર્ણ કરવાની ગતિને શું કહેવાય? પરિભ્રમણ કે ધરીભ્રમણ પણ કહી શકીએ છીએ. હવે આ ચક્ર એટલે કે આ એક આંટો પૂરો કરતાં પૃથ્વીને કેટલું? તો કે 24 કલાક એટલે કે એક દિવસ લાગે છે. તેથી પૃથ્વીની આ ગતિને આપણે શું કહીશું? તો કે દૈનિક ગતિ પણ કહેવામાં આવે છે. હવે પૃથ્વીનો નારંગી જેવો ગોળ આકાર બનાવવામાં આ ગતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આપણે જોયું પૃથ્વી ગોળ છે, કેવી નારંગી જેવી છે, ઉપર તરફથી થોડી ચપટી છે બંને ધ્રુવો તરફ. તો કે આ પૃથ્વીનો ગોળ આકાર બનાવવામાં કોનો મહત્ત્વનો ભાગ છે? તો કે પરિભ્રમણની ક્રિયાનો. તો કે આ જે પરિભ્રમણની ક્રિયાને કારણે શું થાય છે? તો કે 24 કલાક, કેટલો સમય લાગે છે એક ચક્ર પૂર્ણ કરતાં? 24 કલાક લાગે છે. એટલે કે એક દિવસ, એટલે કે એક દિવસમાં એક ચક્ર પૂરું કરે છે. શાની ઉપર? તો કે પોતાની કાલ્પનિક ધરી ઉપર વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટર? તો કે એક કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂરું કરે છે. કે જેના શું? તો કે એક દિવસમાં ચક્ર પૂરું કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું પરિભ્રમણ. બીજું છે પરિક્રમણ. તો કે પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે આગળના મુદ્દામાં શું જોયું? તો કે પૃથ્વી પોતાની ધરી પર કેમ? તો કે પશ્ચિમથી પૂર્વ દિશામાં. પરિભ્રમણમાં શું છે? તો કે પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. અને આ પૃથ્વીની ગોળ ચક્કર લગાવવાની ગતિને દૈનિક ગતિ પણ કહેવાય છે અને પરિભ્રમણ પણ કહે છે. એ જ રીતે પરિક્રમણમાં શું છે? તો કે પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સાથે શું કરે છે? તો કે સૂર્યની આસપાસ પણ પરિક્રમા કરે છે, એટલે કે સૂર્યની આસપાસ પણ ફરે છે. અને આ પરિક્રમા પૂરી કરતાં પૃથ્વીને લગભગ 365 દિવસ લાગે છે. હવે પરિક્રમણ કોને કહેવાય? તો કે પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની આસપાસ પરિક્રમા યાની કે પ્રદક્ષિણા કરે છે. અને પૃથ્વીની આ ગતિને આપણે પરિક્રમણ કહીશું. બરાબર? અને આ પરિક્રમણ એટલે કે આ પરિક્રમા પૂરી કરતાં પૃથ્વીને લગભગ 365 દિવસ લાગે છે. અને આ સમયગાળાને આપણે શું કહીશું? તો કે એક વર્ષ કહીશું. હવે જે અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલો છે, કે જેને આપણે કક્ષા અને અંગ્રેજીમાં કહેવાય છે ઓર્બિટ તરીકે ઓળખાય છે. અને આ સાથે પૃથ્વી વર્તુળાકાર નહીં પરંતુ લંબગોળાકાર કક્ષામાં ફરે છે. સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતાં પૃથ્વીને 365 દિવસ અને 6 કલાક એટલે કે એક વર્ષની ઉપર 6 કલાક લાગે છે. અને તેથી પૃથ્વીની આ ગતિને કઈ? કે વાર્ષિક ગતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરિભ્રમણને દૈનિક ગતિ તરીકે અને પરિક્રમણને વાર્ષિક ગતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વર્ષભર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સરખું હોતું નથી. કેમ? કારણ કે પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશ અને કક્ષા સાથે 66.5 અંશનો ખૂણો બનાવીને ફરે છે. અને પૃથ્વીના આ ધરી નમનને કારણે ઋતુઓ થાય છે અને રાત દિવસ લાંબા અને ટૂંકા થાય છે. જો વિદ્યાર્થીઓ,
પૃથ્વી ઉપર આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ પૃથ્વી પર ઋતુઓ શાના કારણે થાય છે અથવા તો દિવસ રાત લાંબા ટૂંકા શાના કારણે થાય છે તેનું શું કારણ છે તો કે પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશ અને કક્ષા સાથે 66.5 અંશનો ખૂણો બનાવીને ફરે છે અને પૃથ્વીના આ ધરી નમનને કારણે ઋતુઓ થાય છે અને રાત દિવસ લાંબા અને ટૂંકા પણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ મુદ્દા ચર્ચા કરી કે પરિભ્રમણ એટલે શું અને પરિક્રમણ એટલે શું, એટલે કે પૃથ્વીની દૈનિક ગતિ અને વાર્ષિક ગતિ વિશે ચર્ચા કરી. હવે પૃથ્વી ઉપર દિવસ રાત કેવી રીતે થાય છે તેના વિશે આપણે વિસ્તૃતમાં અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો જે દિવસ રાતની જે પ્રક્રિયા છે એ દિવસ રાતની પ્રક્રિયા કાના તો કે પરિક્રમણની જે ગતિ છે તેના કારણે છે. તો વિદ્યાર્થી મિત્રો દિવસ રાત તો કે પૃથ્વીની દૈનિક ગતિના લીધે જ દિવસ અને રાત થાય છે. એટલે કે પૃથ્વીની જે દૈનિક ગતિ એટલે કે પરિભ્રમણ કહીશું આપણે એ ગતિના લીધે શું થાય છે તો કે દિવસ અને રાત થાય છે. એટલે કે પૃથ્વી પોતાની ધરી પર નમેલી અને ગોળ હોવાથી તેના અડધા ભાગ પર જ સૂર્યનો પ્રકાશ પડે છે. આપણી પૃથ્વી કેવી છે? ગોળ તો છે, એના સાથે સાથે શું છે તો કે પોતાની ધરી પર નમેલી છે. એટલે કે પોતાની ધરી પર નમેલી હોવાથી આના કારણે શું થાય છે તો કે તેના અડધા ભાગ પર જ સૂર્યનો પ્રકાશ પડે છે અને અડધા ભાગ ઉપર શું રહે છે તો કે અંધારું રહે છે. તો વિદ્યાર્થી મિત્રો પૃથ્વી ફરતી ન હોત તો એક તરફ અજવાળું અને બીજી તરફ અંધારું જ રહત, પણ તેમ બનતું નથી. આમ જે પૃથ્વીનું જે દરેક જે સ્થળ છે એ 24 કલાક અજવાળામાંથી અને અંધારામાંથી પાછું અજવાળામાં તેનાથી પૃથ્વીના દરેક સ્થળે સવાર બપોર અને સાંજ થાય છે. એટલે કે પૃથ્વીના ધરી નમનના લીધે શું થાય છે તો કે દિવસ અને રાતમાં ફેરફાર થાય છે. આની આપણે વિસ્તૃત ચર્ચા આકૃતિ દ્વારા મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો પૃથ્વીનો જે અહીંયા ગોળ લખી શકશો તો કે પૃથ્વી કેવી છે? ગોળ છે, તેથી તેના અડધા ભાગ પર જ સૂર્યનો પ્રકાશ પડે છે. તો બીજો અડધો ભાગ એ સૂર્યની શું થાય છે તો કે વિરુદ્ધ દિશામાં રહે છે અને જે ભાગ પર સૂર્યનો પ્રકાશ પડતો હોય છે ત્યાં શું હોય છે? દિવસ હોય છે અને જ્યાં તેનાથી વિરુદ્ધ બાજુએ શું હોય છે? ત્યાં રાત હોય છે. હવે અહીંયા નીચેની તમે આકૃતિ અહીંયા જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો તો કે પૃથ્વી એ પોતાની ધરી પર શું થાય છે તો કે ફરે છે અને પૃથ્વી ત્યાંથી જુદા જુદા ભાગો વારાફરતી સૂર્ય સામે આવે છે અને પૃથ્વીનો જે ભાગ સૂર્યપ્રકાશમાં હોય તે ધીમે ધીમે સૂર્યની વિરુદ્ધ દિશામાં જાય છે અને જે ભાગ સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોય તે ધીમે ધીમે સૂર્યપ્રકાશમાં આવે છે. તો અહીંયા સૂર્યની આકૃતિ છે, સૂર્યના જે કિરણો પડે છે તમે જુઓ તો કે આપણી જે પૃથ્વી છે કે કઈ પોતાની ધરી ઉપર નમેલી છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આને શું કે તો કે આપણે પરિભ્રમણ અને પરિક્રમણ બંને ગતિઓ વિશે આપણે શીખી ગયા. તો કે જે એની દૈનિક ફરવાની જે ગતિ છે એ ગતિના લીધે શું થાય છે તો કે દિવસ અને રાત થાય છે. એટલે કે પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. એટલે કે પૃથ્વી જેમ જેમ ફરે છે એટલે કે પૃથ્વી ગોળ છે તેના કારણે જે સૂર્યના પ્રકાશ જે છે એ શું કરે છે? સૂર્યનો પ્રકાશ પૃથ્વીના એક ભાગમાં પડે છે એટલે કે બીજા ભાગ એના પાછળના ભાગમાં શું હોય છે? અંધારું રહે છે. એટલે અહીં આકૃતિમાં જોશું તો વિદ્યાર્થી મિત્રો જે ભાગ ઉપર સૂર્યના કિરણો પડે છે ત્યાં શું છે તો કે અજવાળું જોવા મળશે અને એની પાછળનો ભાગ શું છે તો કે અંધારું છે. હવે જેમ જેમ પૃથ્વી ફરે છે એટલે કે પૃથ્વી ફરશે એટલે કે જે અંધારાનો ભાગ શું છે તો કે અજવાળામાં આવશે અને અજવાળાનો ભાગ અંધારામાં થશે. એટલે કે અજવાળામાંથી અંધારામાં અને અંધારામાંથી પાછું અજવાળામાં આવે છે. તેનાથી શું થાય છે તો કે પૃથ્વીના દરેક સ્થળે સવાર બપોર અને સાંજ થાય છે. એટલે કે પૃથ્વીના ધરી નમનના કારણે દિવસ અને રાતની લંબાઈમાં ફેરફાર થતો જોવા મળે છે. તો આપણે એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ તરીકે તમારે ધારો કે કોઈ ગોળ વસ્તુ હોય તમારા ઘરે ગોળ વસ્તુ અને જો ટોર્ચ હોય તો ટોર્ચની મદદથી તમારે ગોળ વસ્તુને મૂકવાની છે અને ગોળ વસ્તુ ઉપર તમે પ્રકાશ એટલે કે ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકશો તો શું થશે તો કે જે ગોળ વસ્તુને જે સામે તમારી ટોર્ચ છે એટલા જ ભાગમાં ત્યાં શું થશે
અજવાળું રહેશે અને પાછળના ભાગમાં શું રહેશે? અંધારું રહેશે. તો એ જ રીતે અહીંયા પૃથ્વીના ગોળા પર એટલે કે પૃથ્વી પર દિવસ રાત થાય છે એનું કારણ એ જ છે કે સૂર્યના જે કિરણો છે એ જે પૃથ્વીના ગોળાની જે ભાગ ઉપર પડે છે એ ભાગ ઉપર શું થાય છે? તો કે અજવાળું એટલે કે દિવસ હોય છે અને જ્યાં સૂર્યના કિરણો પડતા નથી એટલે કે એની વિરુદ્ધ બાજુએ શું હોય છે? અંધારું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે આપણી પૃથ્વી પર શું થાય છે? તો કે દિવસ અને રાત થાય છે. હવે આગળનો આપણો મુદ્દો છે કે લાંબા ટૂંકા દિવસ રાત, જેના વિશે આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું. લાંબા ટૂંકા દિવસ અને રાત. તો વિદ્યાર્થી મિત્રો આપણી પૃથ્વી ઉપર જે લાંબા ટૂંકા દિવસ રાત છે તો કે 21 જૂને કર્કવૃત અને 22 ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. આપણે કર્કવૃત અને મકરવૃતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 23.5 ઉત્તર અક્ષાંશ એ કર્કવૃત અને 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત એ મકરવૃત છે. એટલે કે આ બંને ઉપર શું કરે છે તો કે 21 જૂન ને કર્કવૃત અને 22મી ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. જ્યાં સૂર્યના કિરણો વિદ્યાર્થી મિત્રો જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં અને તેની નજીકના વિસ્તારોમાં શું થશે તો કે દિવસ લાંબો અને રાત ટૂંકી રહે છે. અને જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા છે એટલે કે ત્રાંસા પડે છે ત્યાં દિવસ કેવો હશે? ટૂંકો અને રાત લાંબી હશે. જ્યારે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર માસમાં રાત અને દિવસ બંને સરખા રહેશે. કેમ 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે દિવસ રાત સરખા હશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું તો કે સૂર્યના કિરણો જ્યાં સીધા પડશે ત્યાં દિવસ કેવો હશે તો કે લાંબો. એટલે કે સૂર્યના કિરણો સીધા પડે તો દિવસ રાત લાંબો અને રાત ટૂંકી. અને જ્યાં સૂર્યના કિરણો કેવા તો કે બરાબર સૂર્યના કિરણો ત્રાંસા પડે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકશો કે ઉત્તર ગોળાર્ધની વાત કરવામાં આવે છે કે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો બરાબર. તો આકૃતિમાં જોઈ શકશો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 12 મહિના અહીંયા આપવામાં આવ્યા છે. વચ્ચે સૂર્યની આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો. શું છે? સૂર્ય છે બરાબર. તો અહીંયા જે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આકૃતિ છે બરાબર તો અહીંયા આપણે જોઈશું કે જે પૃથ્વીનો જે ગોળો છે એમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તો કે 21 માર્ચની વાત કરીએ તો કે 21 માર્ચે શું છે તો કે વસંત સંપાત એટલે કે ઉત્તર ધ્રુવ ઉપર શું થાય છે? સરખા રાત અને દિવસ થાય છે. અને એ જ રીતે 23મી સપ્ટેમ્બર એ દિવસ રાત સરખા હોય છે. હવે એ જ રીતે 22મી ડિસેમ્બરે ટૂંકામાં ટૂંકો દિવસ છે. 22 ડિસેમ્બરે ટૂંકો દિવસ છે. ઉત્તરાયણ શરૂ અને દક્ષિણાયણ પૂરો થાય છે અહીંયા. એ જ રીતે આ બાજુ 21 જૂનની વાત કરીએ તો કે 21 જૂને શું થાય છે તો કે 21 જૂન એ કે 0° દક્ષિણાયન શરૂ થાય છે અને ઉત્તરાયણ અહીંયા પૂરું થાય છે. એટલે કે 21 જૂને ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકો દિવસ હોય છે. જ્યારે આ 22 ડિસેમ્બરની વાત કરીએ તો કે 22 ડિસેમ્બરે શું થાય છે તો કે દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત હોય છે. એટલે કે જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો ક્યારે તો કે 21 માર્ચથી 23 સપ્ટેમ્બર સુધી હોય છે. જ્યારે ઉત્તર ગોળાર્ધમાં શિયાળો 23 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી હોય છે. એટલે કે આ ક્રિયા શાના કારણે થાય છે? એટલે કે દિવસ રાત લાંબા ટૂંકા શાના કારણે થાય છે? તો કે એનું મુખ્ય શું કારણ છે તો કે પૃથ્વી પોતાની ધરીને 66.5° ખૂણે નમેલી રાખીને શું કરે છે? સૂર્યની આસપાસ ફરે છે. એટલે કે આપણે જોયું કે પોતાની ધરી પર નમેલી છે. કેટલા અંશનો ખૂણો તો કે 66.5°. તેથી વર્ષ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ એ વારાફરતી શું થાય છે તો કે સૂર્યની સામે આવે છે. એટલે કે સૂર્યની સામે નમેલા રહે છે. જે ગોળાર્ધ સૂર્ય સામે નમેલો હોય તે વધુ સમય માટે સૂર્યપ્રકાશમાં રહે છે. નીચેની જે આપણે આકૃતિ છે એ આકૃતિ તમે ધ્યાનથી તેનો અભ્યાસ કરવાનો છે કે જે આકૃતિમાં આપણે જોયું તો અહીંયા જે માર્ચ મહિનાની વાત કરી છે બરાબર. તો કે માર્ચ, અહીંયા સપ્ટેમ્બર, ડિસેમ્બર અને જૂન. એટલે કે સૌથી દિવસ રાત સરખા ક્યારે હોય છે તો કે 21 માર્ચ અને 23મી સપ્ટેમ્બર. લાંબા દિવસ 21 જૂન જેમાં દક્ષિણાયન શરૂ થાય છે અને 22મી ડિસેમ્બર જ્યાં ઉત્તરાયણ શરૂ થાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઉત્તર ગોળાર્ધમાં લાંબા ટૂંકા દિવસ રાતની વાત કરી બરાબર.
તો અહીંયા આપણે જોયું કે જ્યાં સૂર્યના કિરણો શું થાય છે તો કે 21મી જૂન એ કર્કવૃત અને 22મી ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. અને જ્યાં સૂર્યના કિરણો સીધા પડે ત્યાં વિદ્યાર્થી મિત્રો શું હોય છે, દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે. અને જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. આમ જે દિવસ અને રાત જે છે તેના વિશે આપણે વિગતે ચર્ચા કરી છે. વિદ્યાર્થી મિત્રો, આ જે દિવસ રાત જે લાંબા ટૂંકા થાય છે એનું મુખ્ય કારણ શું છે તો કે પૃથ્વી એ પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે અને પૃથ્વીની જે ગોળ લગાવવાની એટલે કે ચક્કર લગાવવાની જે ગતિ દૈનિક ગતિ કહેવાય છે કે જેના કારણે દિવસ રાત થતા હોય છે. તો કે આ ચક્ર કેટલું તો કે આ ચક્ર પૂર્ણ કરતાં તેને 24 કલાક થાય છે કે જેને આપણે પરિભ્રમણની દૈનિક ગતિ પણ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઋતુઓ વિશે એક આકૃતિ દ્વારા સમજ મેળવીશું કે ઋતુઓ કઈ રીતે થાય છે, ઋતુ પરિવર્તન કઈ રીતે થાય છે, જેની એક આકૃતિ છે. એ આકૃતિ દ્વારા આપણે તેની સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી શું છે આપણે જોયું આગળ કે પૃથ્વી ધરી પર નમેલી હોવાથી તેનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ શું થાય છે તો કે વારાફરતી સૂર્યની સામે છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો, સૂર્યનો છે બરાબર, ઉપર 21 માર્ચ લખેલું છે, નીચે 23 સપ્ટેમ્બર છે, આ બાજુ 22 ડિસેમ્બર ને 21 જૂન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તીર મારેલું છે, તમે જોઈ શકશો કે 0 અંશ ત્યાં તીર બતાવે છે. તો 0 અંશ એ શું છે, વિષુવવૃત્ત છે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ઉત્તર ધ્રુવ છે અને દક્ષિણ ધ્રુવ એ શું કે પોતાની ધરી પર નમેલી હોવાથી એ સૂર્યના કિરણો શું છે તો કે સૂર્યના કિરણો એ વિષુવવૃત્તની ઉત્તરે કે દક્ષિણે સીધા પડે છે. એટલે કે તેથી બંને ગોળાર્ધમાં શું થાય છે, એટલે કે બંને ગોળાર્ધ જે ગોળાર્ધ સૂર્યની સામે નમેલો હોય ત્યાં શું થાય છે તો કે સૂર્યના કિરણો સીધા પડે છે. હવે આ જે સૂર્યના કિરણો શું થાય છે, જે આમ થવાથી દિવસ અને રાતમાં આપણને તફાવત જોવા મળે છે. અને જો આથી વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. તે જ સમયે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળામાં ઋતુ અનુભવાય છે, જે માનવ જીવનને સીધી અસર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પૃથ્વી શું કહે છે કે પોતાની ધરીને એક જ દિશામાં નમેલી રાખી અને સાને તો કે સૂર્યની આસપાસ ફરે છે, જેના કારણે તેના પૃથ્વીના બંને ગોળાર્ધ એટલે કે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ બંને શું થાય છે તો કે વારાફરતી સૂર્યની સામે આવે છે. અને જે ગોળાર્ધ સૂર્યની સામે નમેલો હોય, આકૃતિમાં જોઈ શકશો વિદ્યાર્થીઓ, તો કે જે ગોળાર્ધ સૂર્યની સામે નમેલો હોય એ શું કહે તો કે ત્યાં સૂર્યના કિરણો કેવા પડે છે, સીધા પડે છે. આકૃતિમાં જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં તીરનું નિશાન કરેલું છે, તીરના નિશાન પર શું થાય છે તો કે ત્યાં સૂર્યના કિરણો કેવા પડે છે, સીધા પડે છે. અને સીધા કિરણોમાંથી શું થાય છે તો કે ગરમી વધારે મળે છે. એટલે કે જ્યાં સૂર્યના કિરણો સીધા પડશે ત્યાં ગરમી વધુ મળશે, અને ગરમી વધુ મળશે એટલે કે દિવસની લંબાઈ પણ વધુ હોય છે. અને આથી ત્યાં શું અનુભવાશે તો કે ઉનાળો અનુભવાશે. વિદ્યાર્થી મિત્રો, હવે જે ગોળાર્ધ સૂર્યની વિરુદ્ધ દિશામાં નમેલો છે, એટલે કે જે તીર મારેલું છે એની વિરુદ્ધ દિશાની વાત કરવામાં આવે છે, એ વિરુદ્ધ દિશામાં નમેલો હોય ત્યાં શું તો કે સૂર્યના કિરણો કેવા પડે છે, ત્રાંસા પડે છે. અહીંયા જુઓ તમે, આ પૃથ્વીનો જે ગોળો છે અહીંયા આકૃતિ 4 આકૃતિ દર્શાવવામાં આવે છે. એટલે કે જ્યાં આ શું થાય તો કે સૂર્યના કિરણો જે ગોળાર્ધ સૂર્યની વિરુદ્ધ દિશામાં નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો કેવા તો કે ત્રાંસા પડે છે, અને ત્રાંસા પડવાને કારણે ત્યાં ઓછી ગરમી મળે છે. એટલે કે એનું મુખ્ય પછી શું થાય છે તો કે રાત્રિની લંબાઈ વધારે હોય છે અને દિવસ કેવો ટૂંકો હોય છે. આથી ત્યાં આપણે શિયાળાનો અનુભવ થશે. એટલે કે ઉત્તર ગોળાર્ધની વાત કરવામાં આવે છે. અને આમ ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો હોય ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં શું હશે, શિયાળો. અને જ્યારે ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય છે. આમ પૃથ્વી ઉપર ઋતુચક્ર ચાલ્યા કરે છે. આકૃતિમાં જોઈ શકશો કે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો ક્યારથી તો કે 21 માર્ચથી 23 સપ્ટેમ્બર સુધી શું હોય છે તો કે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો હોય છે. હવે ઉત્તર ગોળાર્ધમાં શિયાળો ક્યારે હોય તો કે 23 સપ્ટેમ્બરથી 21 માર્ચ હોય છે. કેમ? કારણ કે સૂર્યના કિરણો કેવા તો કે ત્રાંસા પડે છે અને ગરમી ઓછી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું ઋતુઓ વિશેનું પરિક્રમણ. જે પરિક્રમણ ગતિ છે પૃથ્વીની, એ પરિક્રમણ ગતિને કારણે શું થાય છે, આ ઋતુચક્ર ચાલ્યા કરે છે. અને પરિભ્રમણને કારણે શું થાય છે તો કે દિવસ રાત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળનો આપણો મુદ્દો છે કે ઉત્તરાયણ. તો તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તો
કે ઉત્તરાયણ કોને કહેવાય? તો કે 22મી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે. એટલે કે 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણો ક્યાં? તો કે સૂર્યના કિરણો સીધા તો ક્યાં? કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે. અને આમ ઉત્તરાયણ એ 22 ડિસેમ્બરે થાય છે. પરંતુ આપણે 14મી જાન્યુઆરી ઉજવીએ છીએ. કેમ? તો કે 14મી જાન્યુઆરીએ સૂર્ય એ મકર રાશિમાં પ્રવેશ કરે છે, માટે મકર સંક્રાંતિ કહેવાય છે. હકીકતમાં જે ઉત્તરાયણ છે શું છે? કે 22મી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણ ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થતા હોય છે. હવે દક્ષિણયાનની વાત કરીએ તો કે દક્ષિણયાન કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો 22મી જૂનથી સૂર્યના સીધા કિરણો એ કર્કવૃતથી ખસીને દક્ષિણ તરફ ક્યાં? તો કે દક્ષિણ તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે, જેને આપણે દક્ષિણયાન કહીશું. કે જે આપણે પહેલાં આકૃતિમાં જોઈ કર્કવૃત્ત અને વિષુવવૃત્ત વિશે અને મકરવૃત્ત વિશે વિગતે આપણે સમજ મેળવી છે. તો 22મી જૂને એ સૂર્યના જે સીધા કિરણ છે કર્કવૃત્ત એટલે કે 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્તથી ખસી અને દક્ષિણ તરફ વિષુવવૃત્ત તરફ શું થાય છે? પડવાના શરૂ થાય છે, જેને આપણે દક્ષિણયાન કહીશું. એટલે કે ઉત્તરથી દક્ષિણ તરફ આવે છે. આગળનો મુદ્દો છે સંપાત. સંપાત કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો સંપાત વિશે આપણે માહિતી મેળવીએ. તો કે સંપાત શું છે? તો કે સૂર્યનું ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત એ વર્ષમાં 2 વખત એકબીજાને શું થતું હોય? તો કે છેદતું હોય. એટલે કે જે દિવસે તે બંને એકબીજાને છેદે તે છેદન બિંદુને આપણે સંપાત દિવસ તરીકે ઓળખીએ છીએ. એટલે કે સૂર્યનું જે વૃત્ત છે ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત આ બંને શું થાય છે? તો કે વર્ષમાં 2 વાર શું થાય છે? એકબીજાને છેદે છે. અને આ જે દિવસે છેદે છે એ એકબીજાને છેદે છે તે છેદન બિંદુને આપણે સંપાત દિવસ કહેવામાં આવે છે. હવે સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતાં ઉત્તર ગોળાર્ધમાં 22 માર્ચથી દિવસની લંબાઈ વધતી અને રાત ટૂંકી થતી જાય છે. આપણે આગળ આકૃતિમાં જોયું માર્ચ મહિનાની વાત કરીએ તો 21 માર્ચ પછીની વાત છે. તો કે સંપાત દરમિયાન શું થાય કે સૂર્ય ક્યાં? તો કે ઉત્તર તરફ ખસે છે અને ઉત્તર તરફ ખસતા શું થાય છે? તો કે ઉત્તર ગોળાર્ધમાં 22 માર્ચથી દિવસની લંબાઈ શું થાય છે? વધતી જાય છે અને રાત કેવી? ટૂંકી થતી જાય છે. એ જ રીતે ઉત્તર ગોળાર્ધમાં 21મી જૂન એ વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. હવે એ જ રીતે દક્ષિણની વાત કરીએ તો કે સૂર્ય એ દક્ષિણ તરફ ખસતા જતાં શું થાય છે? તો કે દક્ષિણ તરફ ખસતા જતાં 24મી સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. આમ દક્ષિણ ગોળાર્ધમાં 22મી ડિસેમ્બર એ વર્ષમાં લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. આમ વર્ષ દરમિયાન 21 માર્ચ અને 23મી સપ્ટેમ્બર એ સૂર્યના કિરણો એ વિષુવવૃત્ત ઉપર સીધા પડતા હોય અને રાત અને દિવસ સરખા થાય છે, જેને આપણે વિષુવ દિન તરીકે પણ ઓળખીએ છીએ. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો સંપાત વિશેની સમજ. હવે લીપ વર્ષ લીપ યર કોને કહીશું? તો કે આપણે જોયું પૃથ્વીની જે ગતિ છે કઈ ગતિ? કે પરિક્રમણ ગતિ. એ પરિક્રમણ ગતિમાં આપણે જોયું કે પૃથ્વી શું થાય? તો કે પૃથ્વી એ શું કરે છે? તો કે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે અને આ પરિક્રમા કરતાં પૃથ્વીને કેટલા દિવસો લાગે છે? તો લગભગ 365 દિવસ અને ઉપર 6 કલાક લાગે છે. એટલે કે પૃથ્વીનું જે 1 વર્ષ છે 1 વર્ષ એટલે 365 દિવસ અને 6 કલાક આમ કહી શકાય. પરંતુ આપણે અત્યારે કેવી? તો કે 365 દિવસ ગણી છે, કારણ કે 6 કલાકની ગણતરી કરી શકાય. તો આ 6 કલાકની ગણતરીને નિવારવા માટે શું કરીએ? તો કે પૃથ્વીનું જે 1 વર્ષ છે એટલે કે 365 દિવસ અને 6 કલાક પણ ચોથા ભાગના જે દિવસની ગણતરી છે એટલે 1 દિવસના કલાક કેટલા વિદ્યાર્થી મિત્રો? 24 કલાક. તો અહીંયા 6 કલાક પણ ચોથા ભાગના દિવસની ગણતરી કરવાનું અગવડ ભરેલું છે. એના કારણે શું કર્યું? તો કે 365 દિવસે આપણે વર્ષ પૂરું કરીએ છીએ. હવે જે 6 કલાક બાકી રહ્યા વિદ્યાર્થી મિત્રો, હવે બચેલા 6 કલાકને શું કરે છે? તો કે દર 4 વર્ષે ફેબ્રુઆરીમાં મહિનામાં 1 દિવસ વધારીને એટલે કે 28ના દિવસને બદલે શું થાય છે? 29 દિવસ કરી અને સરભર કરીએ છીએ. આમ તે વર્ષને આપણે લીપ યર્સ કહે છે. એટલે કે લીપ યર તો કે દર
4 વર્ષે લીપ વર્ષ આવતું હોય છે. કેમ? કારણ કે 6 કલાક થાય છે વધારાના, તો 6 કલાકને 4 વડે એટલે 6 ચોક 24. વિદ્યાર્થી મિત્રો, આ 4 વર્ષમાં 6 કલાક ભેગા કરીને 24 કલાક ભેગા થાય, એટલે કે દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય છે? 28 દિવસ હોય છે. જ્યારે લીપ યર્સ હોય છે ત્યારે ફેબ્રુઆરીમાં કેટલા દિવસો હોય છે? તો કે આ 28ને બદલે 29 દિવસ કરી અને આ 6 કલાકને સરભર કરવામાં આવે છે. તેથી જ્યાં 29 દિવસો હોય ફેબ્રુઆરી મહિનામાં તે વર્ષને શું કહેવામાં આવે છે? તો કે લીપ વર્ષ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સમજ પડી? 365 દિવસ અને 6 કલાક એ પૃથ્વી જે ગતિ કરે છે, એટલે કે પૃથ્વીની જે પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે જે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે, અને આ પરિક્રમા કરતાં જે 365 દિવસ અને 6 કલાક લાગે છે, તો એ 6 કલાકને ઉમેરવાનું અગવડ ભરેલું હોય છે, જેના કારણે બચેલા 6 કલાકને શું કરે છે? તો કે દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ઉમેરવામાં આવે છે અને 28 દિવસની બદલે 29 દિવસ કરી અને સરભર કરીએ છીએ, અને તેને આપણે લીપ વર્ષ તરીકે કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, લીપ યર્સ કોને કહેવાય? જે દર 4 વર્ષે આવે છે, તેના વિશેની તમને વિગતે માહિતી મળી ગઈ હશે. હવે આગળનો આપણો ટૉપિક છે ગ્રહણ, જેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રહણ કોને કહીશું? તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે આપણને સૂર્ય અને ચંદ્ર તરફથી પ્રકાશ મળે છે. દિવસે સૂર્ય તરફથી પ્રકાશ મળે છે અને રાત્રે ચંદ્ર તરફથી. હવે સૂર્ય શું છે? તો કે સૂર્ય એ મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે અને એક ધગધગતો ગોળો છે. પરંતુ જે ચંદ્ર છે, એ ચંદ્ર કેવો છે? તો કે પરપ્રકાશિત છે. તે કોના પાસેથી પ્રકાશ મેળવે છે? તો કે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે. જુદા જુદા દિવસે એ પૃથ્વી તરફ પ્રકાશિત ભાગ દેખાય છે. કોઈ કારણથી સૂર્યનો અમુક ભાગ દેખાતો બંધ થાય, તેમજ પૂર્ણચંદ્રનો અમુક ભાગ ન દેખાય કે ક્યારેક આખો ચંદ્ર દેખાતો બંધ થાય, ત્યારે આપણે ગ્રહણ થયું એમ કહીએ છીએ. હવે આ ગ્રહણની વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે હમણાં જ નજીકમાં જ આપણે ગ્રહણ, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થઈ ગયું છે, તેને તમે જોયું હશે. તો સૂર્યગ્રહણ કોને કહેવાય અને ચંદ્રગ્રહણ કોને કહેવાય, તેના વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીશું કે સૂર્યગ્રહણ શું છે અને ચંદ્રગ્રહણ શું છે. તો સૌપ્રથમ આપણે સૂર્યગ્રહણ વિશે માહિતી મેળવીશું. તો જે સૂર્યગ્રહણ છે, એ સૂર્યગ્રહણની આકૃતિમાં આપણે જોઈશું કે ચંદ્ર એ પૃથ્વીની વધુ નજીક છે. ચંદ્ર શું થાય છે? પૃથ્વીની વધુ નજીક છે. તે પૃથ્વીની આસપાસ શું? તો કે ફરે છે. ક્યારેક તે ફરતી વખત સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય. સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય ત્યારે શું થાય છે? આ વખતે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થાય છે, અને આ ઘટનાને આપણે શું કહીશું? તો કે સૂર્યગ્રહણ કહીશું. ચંદ્ર શું કરે છે? તો કે ચંદ્ર એ સૂર્ય કરતાં કેવો છે? નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકતો નથી. એટલે કે ચંદ્ર એ સૂર્ય કરતાં નાનો છે, તેથી સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકતો નથી. અને આના કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એકસાથે જોઈ શકાતું નથી. સૂર્યગ્રહણ ક્યારે થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે અમાસના દિવસે થાય છે, પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી. તો કે ચંદ્ર એ શું છે? ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે, તેથી શું કરે છે? તે પૃથ્વીની આસપાસ ફરે છે. ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે, તેથી શું કરે છે? પૃથ્વીની આસપાસ ફરે છે, અને તે પૃથ્વીની ખૂબ જ નજીક છે. ક્યારેક તે ફરતી વખતે શું થાય છે? આકૃતિમાં જોઈ શકશો, સૂર્યની આકૃતિ છે, આ બાજુ પૃથ્વી છે અને વચ્ચે ચંદ્ર છે. હવે સૂર્યગ્રહણ દેખાતો હોય તેવો પ્રદેશ. કેમ? કારણ કે ચંદ્ર શું છે? એ સૂર્ય કરતાં નાનો છે. એટલે કે આપણે જોયું તો કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે, એટલે કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે જ્યારે ચંદ્ર એટલે કે ક્યારેક ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે જ્યારે આવી જાય છે, એટલે કે ચંદ્ર ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે, અને આ વચ્ચે આવી જવાના કારણે શું થાય છે? આના અવરોધથી એ સૂર્ય દેખાતો શું થાય છે? બંધ થાય છે. અને આ જે બંધ થવાની ક્રિયાને શું કહે છે? સૂર્યગ્રહણ કહે છે.
ચંદ્ર એ સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકતો નથી, એટલે કે અમુક જ વિસ્તારમાં, પરિણામે આખી દુનિયામાં સૂર્યગ્રહણ જોઈ શકાતું નથી. આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો તમે કે પૃથ્વી છે, સૂર્ય છે, એની વચ્ચે ચંદ્ર છે, એટલે કે આ ફરતા ફરતા જ્યારે ચંદ્ર વચ્ચે આવી જાય છે ત્યારે અમુક વિસ્તારમાં શું થાય છે તો કે સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે, ત્યાં સૂર્યગ્રહણ થઈ શકે છે. તો અહીંયા જે વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો કે સૂર્યગ્રહણ દેખાતો હોય તેવો પ્રદેશ જે આકૃતિમાં તમને દર્શાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૂર્યગ્રહણ ક્યારે થાય છે તો કે સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે, પરંતુ દર અમાસના દિવસે આ ઘટના બનતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ સમજ તમે મેળવી હશે. હવે આગળ આપણે ચંદ્રગ્રહણ વિશે સમજ મેળવીશું. જે રીતે સૂર્યગ્રહણ થાય છે તે રીતે ચંદ્રગ્રહણ પર થાય છે, તો તેના વિશે આપણે માહિતી મેળવીએ. હવે ચંદ્રગ્રહણ, તો કે ચંદ્રગ્રહણ કોને કહીશું તો કે ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે. આપણે આગળ જોયું ચંદ્રને કોના તરફથી પ્રકાશ મળે છે તો કે સૂર્ય તરફથી પ્રકાશ મળે છે. તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણો જે છે એ કિરણોના વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે છે, એટલે કે ચંદ્રના જેટલા ભાગમાં અંધકાર રહે, ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો શું થાય છે તો કે ચંદ્ર પર પડે છે, અને આ ભાગ આપણને દેખાય નહીં, જેને આપણે ચંદ્રગ્રહણ કહીશું. આવી ઘટના ક્યારે થાય છે તો કે પૂનમની રાતે જ થાય છે, પરંતુ દર પૂનમે આવી ઘટના બનતી હતી. આકૃતિ આપી છે વિદ્યાર્થી મિત્રો સૂર્યની આકૃતિ, અને સૂર્યની આકૃતિ આપણે આગળની આકૃતિની આ આકૃતિમાં બહુ ડિફરન્ટ છે. પૃથ્વી જે છે તો કે ચંદ્રની કોની તરફથી પ્રકાશ મળે તો કે સૂર્ય તરફથી પ્રકાશ પ્રાપ્ત કરે છે, બરાબર. તો સૂર્ય તરફથી જે પ્રકાશ પ્રાપ્ત કરે છે એટલે કે ચંદ્ર તરફ જતાં સૂર્યના જે કિરણોના વચ્ચે શું થાય છે એટલે કે ચંદ્રને પ્રકાશ કોના તરફથી મળે છે સૂર્ય તરફથી મળે છે. પણ જો આ પ્રક્રિયામાં વચ્ચે શું થાય છે તો કે સૂર્યના કિરણોની વચ્ચે શું થાય છે તો કે પૃથ્વીનો અવરોધ આવે છે, અને આ પૃથ્વી તમે જુઓ કે સૂર્યના જે કિરણો જાય છે અને સૂર્યના કિરણો ચંદ્ર તરફ પહોંચે છે, બરાબર. પણ વચ્ચે શું આવી જાય છે પૃથ્વી આવી જાય છે. તો આ પૃથ્વીના અવરોધ આવે છે એટલે શું થાય છે તો કે ચંદ્ર સુધી તેનો પ્રકાશ પહોંચતો નથી, એટલે શું થાય છે એટલા ભાગમાં અંધકાર રહે છે. એટલે કે ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો જે પડછાયો શું થાય છે ચંદ્ર પર પડે છે. સૂર્યના કિરણો પડતા નથી, પરંતુ પૃથ્વી વચ્ચે આવી જાય છે, એટલે કે પૃથ્વીનો પડછાયો શું થાય છે ચંદ્ર પર પડે છે, અને એ ભાગ આપણને દેખાતો નથી, જેને આપણે શું કહીશું ચંદ્રગ્રહણ કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આથી ચંદ્રગ્રહણની સમજ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે આ પાઠ છે જેનું નામ છે આપણું ઘર પૃથ્વી, કે જેનો આ છેલ્લો મુદ્દો હતો, જેના વિશે આપણે વિગતે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ જે સંપૂર્ણ પાઠ અહીંયા પૂર્ણ થાય છે કે આપણે આ જે પાઠ છે પાઠને 4 વિભાગોમાં વહેંચી અને તેને સમજ્યો છે. 4 વિડીયોને તમારે ધ્યાનપૂર્વક જોવાના છે, સમજવાના છે, એ ના સમજ પડે તો તમે પૂછી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જે આપણું ઘર પૃથ્વી છે, જે પૃથ્વી ઉપર રહીએ છીએ, એ પૃથ્વી વિશે આપણે દરેક વિશે વિગતે આપણે માહિતી મેળવી છે. પહેલાં તો સૌર પરિવાર વિશે માહિતી મેળવી, સૌર પરિવારના જે સભ્યો છે, ત્યારબાદ પૃથ્વીનું સ્થાન, તેનો આકાર, ધ્રુવનો તારો, અક્ષાંશ વિશે માહિતી મેળવી, રેખાંશ વિશે, ત્યારબાદ મુખ્ય અક્ષાંશ વૃત્તો, અયન વૃત્તો વિશે આપણે શીખ્યા, જીપીએસ, પછી મુખ્ય રેખાંશ વૃત્તો, ગ્રીનિચ રેખા, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, કટિબંધોમાં 3 કટિબંધોની ચર્ચા કરી, ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ, શીત કટિબંધ, ત્યારબાદ પરિક્રમણ, પૃથ્વીની ગતિ, દિવસ રાત કઈ રીતે થાય છે, લાંબા ટૂંકા દિવસ રાત કઈ રીતે થાય છે, ઋતુઓ કઈ રીતે થાય છે, ઉત્તરાયણ, દક્ષિણયાન, લીપ વર્ષ, અને છેલ્લે ગ્રહણ, આમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ. આ તમામ મુદ્દાઓ વિશે આપણે આ પાઠમાં વિગતે અભ્યાસ કર્યો છે. વિદ્યાર્થીઓ, હવે આ વિડીયોને ધ્યાનપૂર્વક સાંભળવાનો છે, સમજવાનું છે. જે પણ તમને પીડીએફ મળે છે, એ પીડીએફને તમારી નોટબુકમાં લખવાનું છે. જે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્નોની તમને પીડીએફ મોકલવામાં આવશે. એ પીડીએફના માધ્યમથી તમારે તમારી નોટબુકમાં એ પ્રશ્નોના ઉત્તરો લખવાના રહેશે અને તૈયારી પણ કરવાની રહેશે. તો અહીંયા આપણો પાઠ 9 આપણું ઘર પૃથ્વી સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. એ સાથે આજનો આ વિડીયો પણ આપણે સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ.